નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રમેશ બાંભણીયા સ્વાગત કરું છું આપનું. મિત્રો, આપણે કાલના લેક્ચરની અંદર ધાતુના હાઇડ્રાઇડ વિશે આપણે અભ્યાસ કર્યો. એમાંથી પૂછાતો નીટનો પ્રશ્ન કઈ રીતના પૂછાય એ પણ આપણે જોયું. આજે આપણે રાસાયણિક ગુણધર્મ નંબર 2 ધાતુના ઓક્સાઇડ એટલે કે સમૂહ 15 ના તત્વો કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે બીજો ગુણધર્મ કે સમૂહ 15 ના તત્વના ઓક્સાઇડ વિશે આપણે વાત કરીએ તો આપણે આગળ જોયું કે સમૂહ 15 ના તત્વો છે 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એટલે 3 પ્રકારના ઓક્સાઇડ પણ એ બનાવે. મોટા ભાગે M2O3, M2O4 અને M2O5 ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડ અને ટેટ્રોક્સાઇડ. તો એમાં એ ઓક્સાઇડ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો આપણે આખું ઓક્સાઇડનું કોષ્ટક લખીએ કે ભાઈ નાઇટ્રોજન કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે, ફોસ્ફરસ કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે, આર્સેનિક, એન્ટીમની, વિસ્મથ. તો એ આપણે આખું કોષ્ટક જોઈએ. તો કે પહેલા આપણે અહીં લઈશું ઓક્સિડેશન અવસ્થા. અહીંયા આપણે લઈશું તત્વ. અહીંયા આપણે લઈશું તત્વ તરીકે આપણે અહીંયા લઈશું નાઇટ્રોજન, પછી અહીંયા લઈશું ફોસ્ફરસ, અહીંયા લઈશું આર્સેનિક, અહીંયા લઈશું એન્ટીમની અને અહીંયા લઈશું બિસ્મથ. તો ઓક્સાઇડ 3 પ્રકારના કયા કયા ઓક્સાઇડ બનાવે અહીંયા આપણે લઈશું પ્રકાર. કયા કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે? બધા જ ઓક્સાઇડમાં સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા પ્લસમાં આવશે, કારણ કે સામે ઓક્સિજન છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ સમૂહના 15 તત્વોના બધા જ 15 માં રહેલા બધા જ તત્વો કરતા વધુ વિદ્યુત ઋણમય છે. એટલે બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થા છે એ આપણે ધનમાં જોવા મળશે. તો પહેલા +3 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ જોઈશું આપણે, પછી આપણે +4 ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વ જોઈશું અને પછી આપણે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ જોઈશું. તો અહીંયા આપણે પ્રકાર લઈએ કયા કયા પ્રકારના બનાવે જોઈએ. તો કે ખાસ કરીને +3 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ એટલે કે અહીંયા બનશે M2O3, અહીંયા બનશે M2O4 અને M2O5. તો આ 3 પ્રકારના મોટા ભાગે આની સિવાયના પણ તત્વો છે જુદા જુદા ઓક્સાઇડ બનાવે, પણ આપણે પછી જોઈએ. પણ બધા જ તત્વો જે સામાન્ય ઓક્સાઇડ બનાવે એ પહેલા આપણે ચર્ચા કરીએ. તો હવે મિત્રો તમે આગળ ભણી ગયા કે નાઇટ્રોજન છે N2 તરીકે અસ્તિત્વ ધરાવે, ફોસ્ફરસ P4 તરીકે, આર્સેનિક 4 તરીકે અસ્તિત્વ ધરાવે. તો આપણે એ મુજબ જ જોઈશું કે જેથી કરીને આપણને વધુ સરળતા પડે. તો પહેલા આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત કરીએ તો નાઇટ્રોજન છે એ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવશે. અહીંયા M તરીકે નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો મુખ્યત્વે 3 પ્રકારના ઓક્સાઇડ નાઇટ્રોજનના થયા. ત્યારબાદ ફોસ્ફરસના તો કે P2O3 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. પણ જો ફોસ્ફરસ છે 4 સ્વરૂપે હોય, P4, એટલે અહીંયા તમે 4 કરો તો ફોસ્ફરસ બમણા થશે, 2 ને 2 4 થશે. તો ઓક્સિજન પણ બમણા થશે, 3 ને 3 6 થશે. એટલે આને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ કહેવાય, કારણ કે દ્વિઆણ્વીય છે. તમે P2O3 લખો
તો આ દ્વિઆણવીય છે, કારણ કે ફોસ્ફરસ P4 અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. P4 એટલે આપણે આને P4 સ્વરૂપે 2 2 4 અને 3 2 6 તરીકે અસ્તિત્વ ધરાવે એ મુજબ આપણે એને લખવું પડશે. પછી પેન્ટોક્સાઇડ હશે તો પેન્ટોક્સાઇડ આ રીતના તમે લખી શકશો P2O5, તો 5 2 10 જ થશે, એટલે કે P4O10 થશે. આમાંથી એક ખાસ નીટનો પ્રશ્ન પૂછાયો છે, આપણે છેલ્લે જોઈશું. એટલે P4O8 અને P4O10 આ ત્રણ પ્રકારના ઓક્સાઇડ ફોસ્ફરસ બનાવે. સેમ આર્સેનિક પણ ઓક્સાઇડ એવા બનાવશે કે ભાઈ AS4O3, AS4O8, સોરી અહીંયા આવશે 6 અને AS4O10. આર્સેનિક પેન્ટોક્સાઇડ, આર્સેનિક ટેટ્રોક્સાઇડ અને આર્સેનિક ટ્રાયોક્સાઇડ. એન્ટીમની જોઈએ Sb2O3 એન્ટીમની ટ્રાયોક્સાઇડ, Sb2O4 એન્ટીમની ટેટ્રોક્સાઇડ અને Sb2O5 એન્ટીમની પેન્ટોક્સાઇડ. સેમ બિસ્મથ તો કે Bi2O3 બિસ્મથ ટ્રાયોક્સાઇડ, Bi2O4 બિસ્મથ ટેટ્રોક્સાઇડ અને છેલ્લું Bi2O5 બિસ્મથ પેન્ટોક્સાઇડ. તો એટલા પ્રકારના ઓક્સાઇડ છે એ સમૂહ 15 ના તત્વો છે એ બનાવે છે. હવે આપણે જોઈએ કે આની અંદર ઓક્સાઇડના ગુણધર્મોની વાત કરીએ, એસિડિકતા, એની બેઝિકતા, એની ઓક્સિડેશન અવસ્થા, એની આપણે એક નાની વાત કરીએ. તો તમે મિત્રો આગળ ધોરણ 10 ની અંદર એવું ભણ્યા કે ધાતુના ઓક્સાઇડ હોય એ સ્વભાવે બેઝિક હોય, કારણ કે ધાતુના ઓક્સાઇડને જો પાણીમાં ઉમેરવામાં આવે એટલે બેઝિક દ્રાવણ મળે, અને અધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક હોય, કારણ કે અધાતુ તમારે એસિડ બનાવવું હોય તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવી પડે એટલે તમને એસિડિક દ્રાવણ મળે. તો એ આપણે જોઈએ. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ આ સમૂહમાં ઉપરથી નીચે શું, એટલે કે સમૂહમાં ઉપરનું તત્વ નાઇટ્રોજન, પછી આવશે નીચે ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આપણે જોયું મિત્રો કે તમે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જાઓ તો ધાત્વિક ગુણધર્મો વધે, અને ધાત્વિક ગુણધર્મો વધે એટલે ધાતુના ઓક્સાઇડ બનતા જાય. એટલે ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય? બેઝિક. આ બિસ્મથ ધાતુ છે એટલે એના ઓક્સાઇડ બેઝિક હોય, નાઇટ્રોજન અધાતુ છે એટલે એના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. એટલે કે ધાત્વિક ગુણધર્મો વધે એમ એસિડિક ગુણધર્મ ઘટે અને બેઝિક ગુણધર્મ વધે. એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ બિસ્મથના ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક હશે અને બિસ્મથના ઓક્સાઇડ છે એ વધુ બેઝિક હશે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ બેઝિકતા વધે અને એસિડિકતા ઘટે. તો અહીંયા આપણે કહી શકીએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ છે એ એસિડિક છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ છે કેવા છે? એસિડિક. આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે અને બિસ્મથના ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક છે. એવી રીતના તમને 1 2 3 4 અને 5 ઓક્સાઇડ આપ્યા હોય, તમને કીધું હોય કે કયો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક ગુણધર્મ ધરાવે, તો તમને ખ્યાલ આવી શકે કે બિસ્મથ છે એ ધાતુ છે અને ધાતુના ઓક્સાઇડ છે એ બેઝિક હોય, નાઇટ્રોજન છે અધાતુ છે, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, એ ખ્યાલ આવી ગયો આપણને. પણ તમને ત્રણે બિસ્મથના ઓક્સાઇડ આપ્યા હોય કે બિસ્મથ ટ્રાયોક્સાઇડ, બિસ્મથ ટેટ્રોક્સાઇડ અને બિસ્મથ પેન્ટોક્સાઇડ પૈકી કયો ઓક્સાઇડ વધુ બેઝિક અને કયો ઓક્સાઇડ વધુ એસિડિક છે, તો એનો ખ્યાલ આપણે એ રીતના લાવી શકીએ કે ભાઈ સમૂહમાં, એટલે કે સમૂહમાં નહીં પણ જેમ ઓક્સિડેશન અવસ્થા વધે, તમે જોઈ શકો કે આમાં બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +3 છે, આમાં +4 છે અને આમાં +5 છે. એટલે કે ઓક્સિડેશન અવસ્થા કેવી થાય? વધે. આ બધા જ ઓક્સાઇડમાં લાગુ પડે મિત્રો. નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ બધામાં લાગુ પડે કે ઓક્સિડેશન અવસ્થા વધે તેમ એસિડિક વલણ વધે અને બેઝિક વલણ ઘટે.
એટલે ખાસ યાદ રાખજો મિત્રો, એસિડિક વલણ વધે અને બેઝિક વલણ ઘટે. તમને પૂછે કે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વધુ એસિડિક કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ વધુ એસિડિક, તો આપણે શું જોવાનું? ઓક્સિડેશન અવસ્થા. તો કે ઓક્સિડેશન અવસ્થા જેની વધુ હોય વધુ એસિડિક હોય, એટલે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 છે એટલે એ વધુ એસિડિક હોય. જ્યારે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 છે એટલે કેવું હોય? ઓછું એસિડિક. એવી રીતના બેઝિકતાની પણ તમે સરખામણી કરી શકો કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા વધે એમ એસિડિક વલણ વધે અને બેઝિક વલણ કેવું થાય? ઘટે. તો મિત્રો આ વાત કરીએ આપણે એના ઓક્સાઇડની. આ ઓક્સાઇડનું કોષ્ટક છે એ તમારે લખવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને લખી શકો. તો તમે ફટાફટ એક સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, ત્યારબાદ આપણે પ્રત્યેકના ઓક્સાઇડ એના ક્રમ જોઈએ. આપણે એસિડિક અને બેઝિકતાનો ક્રમ પહેલા આપણે લખીએ. તો આ કોષ્ટક છે એ હું ભૂસી નાખું. આપણે જોયું કે ભાઈ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ તમે જાઓ એટલે એસિડિકતા ઘટે અને બેઝિકતા વધે, કારણ કે ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. એટલે કે એસિડિકતા કે બેઝિકતાનો ક્રમ આપણે પહેલા એસિડિક ક્રમ લખીએ કે ભાઈ ઓક્સાઇડની એસિડિકતા નો ઉતરતો ક્રમ તો આપણે કોઈ પણ એક પ્રકારના ઓક્સાઇડ લઈએ, ટ્રાયોક્સાઇડ લઈએ, N2O3 અધાતુ છે એટલે એના ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક હશે. પછી P4O6 greater than AS4O6 greater than Sb2O3 greater than Bi2O3. તો આ એસિડિકતાનો ઉતરતો ક્રમ છે. એવી જ રીતના બેઝિકતાનો તમે કોઈ પણ ઓક્સાઇડ માટે લાગુ પડી શકો. દાખલા કે પેન્ટોક્સાઇડ માટે પણ તમે લખી શકો N2O5 greater than P4O10 greater than AS4O10 greater than Sb2O5 અને greater than Bi2O5. કોઈ પણનો તમે ક્રમ એવી રીતના ટેટ્રાઓક્સાઇડનો પણ એસિડિકતાનો ઉતરતો ક્રમ લખી શકો. એવી રીતના બેઝિકતાનો ક્રમ લખીએ આપણે. ઓક્સાઇડની બેઝિકતાનો ચઢતો ક્રમ, એસિડિકતાનો આપણે ઉતરતો ક્રમ જોઈએ, બેઝિકતાનો આપણે ચઢતો ક્રમ જોઈએ, એટલે બંને ક્રમ આપણને ખ્યાલ આવે. તો આપણે જોયું કે ધાતુના ઓક્સાઇડ છે બેઝિક હોય, ધાતુના ઓક્સાઇડ છે કેવા હોય? એસિડિક. તો એસિડિકતા ઘટે તો બેઝિકતા વધે. તો એનો પણ આપણે ક્રમ લખી શકીએ. ટ્રાયોક્સાઇડ લઈએ આપણે કે N2O3 n થી વધુ બેઝિક કોણ કહી શકીએ? P4O6 n થી વધુ આર્સેનિક ટ્રાયોક્સાઇડ, n થી વધુ એન્ટીમની ટ્રાયોક્સાઇડ અને સૌથી વધુ બેઝિક ઓક્સાઇડ કોના થશે? બિસ્મથ ટ્રાયોક્સાઇડ. એવી રીતે તમે પેન્ટોક્સાઇડનો પણ ક્રમ લખી શકો. તો N2O5 થી વધુ બેઝિક, P4O10 થી વધુ AS2O10 થી વધુ Sb2O5 અને સૌથી વધુ બેઝિક Bi2O5. તો આ છે ઓક્સાઇડ ની એસિડિકતા અને બેઝિકતાનો ક્રમ. હવે આપણે એકવાર જોઈ લઈએ કે કોના ઓક્સાઇડ એસિડિક અને કોના ઓક્સાઇડ બેઝિક. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આના ઓક્સાઇડ છે એ એસિડિક હશે, કારણ કે અધાતુ છે, અધાતુના ઓક્સાઇડ છે. એવી જ રીતના આર્સેનિક અને એન્ટીમની આ બંનેના ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મી હશે, કારણ કે અર્ધધાતુના ઓક્સાઇડ છે. અને બિસ્મથ ના ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હશે? બેઝિક, કારણ કે ધાતુના ઓક્સાઇડ છે. તો ખાસ યાદ રાખજો મિત્રો. તો હવે આપણે પ્રત્યેક તત્વના ઓક્સાઇડ વિશે આપણે અહીંયા વાત કરીએ.
આ ક્રમ તમારે લખવા હોય તમે લખી શકો છો. આપણે પહેલા નાઇટ્રોજન વિશેની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ તો નાઇટ્રોજનના ઓક્સાઇડ લઈએ તો નાઇટ્રોજનના ઓક્સાઇડ આપણે જોયું કે નાઇટ્રોજનના અધાતુ હોય તેના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક હોય, પણ એ ટ્રાયોક્સાઇડ, ટેટ્રોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ સિવાયના પણ 2 ઓક્સાઇડ બનાવે, 3 ઓક્સાઇડ બનાવે. જે આપણે પહેલા જોઈએ કે ભાઈ ટોટલ કયા કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે. તો N2O, NO, N2O3, N2O4, NO2 અને N2O5. આને આપણે કહીશું નાઇટ્રસ ઓક્સાઇડ. જેને હાસ્ય વાયુ પણ કહી શકાય. નાઇટ્રસ ઓક્સાઇડને હાસ્ય વાયુ પણ કહી શકાય. એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. ત્યારબાદ નાઇટ્રિક ઓક્સાઇડ, એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. હવે આ બંને ઓક્સાઇડ છે એ સ્વભાવે તટસ્થ છે. કેવા છે? તટસ્થ અને રંગવિહીન છે. તટસ્થ અને રંગવિહીન ઓક્સાઇડ છે, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અવસ્થા +1 અને +2 છે. ત્યારબાદ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડની આપણે વાત કરી કે આમાં ઓક્સિડેશન અવસ્થા +3 છે, આમાં ઓક્સિડેશન અવસ્થા +4 છે, આમાં પણ ઓક્સિડેશન અવસ્થા +4, આમાં પણ ઓક્સિડેશન અવસ્થા +5. મિત્રો યાદ કરો કે આગળ આપણે ભણ્યા ઓક્સિડેશન અવસ્થા, એમાં આપણે એક ટોપિક આવ્યો હતો કે ભાઈ નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એ બધી જ +1 થી +5 બધા જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે એ ધરાવે છે. એમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે કથ્થાઈ રંગનો હોય. આ બધા જ ઓક્સાઇડના બંધારણ, એની બનાવટ એ આપણે આગળના ટોપિકમાં ડિટેલમાં જોઈશું. હવે આ બધા જ ઓક્સાઇડ છે, તમને પૂછે કે ભાઈ આ 6 ઓક્સાઇડ પૈકી કયો ઓક્સાઇડ વધુ એસિડિક અને કયો ઓક્સાઇડ વધુ બેઝિક, તો એ આપણે આગળ જોયું કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા વધે તેમ એસિડિક વલણ વધે. તો હવે આપણે જોઈ શકીએ જો ઓક્સિડેશન અવસ્થા વધે એસિડિક વલણ કેવું થાય? વધે. એમાં +1 કરતા +2 વધુ એસિડિક હશે, +2 કરતા +3 વધુ એસિડિક હશે. તો એનો ક્રમ આપણે અહીં લખીએ કે N2O થી વધુ એસિડિક NO છે, નાઇટ્રિક ઓક્સાઇડ છે. N થી વધુ એસિડિક N2O3 છે. N થી વધુ એસિડિક N2O4 અથવા તો NO2. N થી વધુ એસિડિક છે એ N2O5 હશે. તો આ પ્રકારનો એનો એસિડિકતાનો ક્રમ હશે. ત્યારબાદ નાઇટ્રોજનના ઓક્સાઇડના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ કે ભાઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક છે. એનો અર્થ એવો થાય કે આ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો તમને એસિડિક દ્રાવણ મળશે. એટલે કે નાઇટ્રોજનની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે એના ઓક્સો એસિડ બનાવે. કયા એસિડ બનાવે એના? તો કે ઓક્સો એસિડ. તો એ ઓક્સો એસિડ આપણે જોઈએ કે એ લખી શકીએ આપણે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ એસિડિક હોવાથી પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિક દ્રાવણ આપે છે, જે
તેના ઓક્સો એસિડ બનાવે કે અને તેના ઓક્સો એસિડ કયા એસિડ બનાવે? ઓક્સો એસિડ બનાવે છે. તો આપણે જોઈએ કે ભાઈ N2O3 ની પાણી સાથે પ્રક્રિયા કરીએ આપણે H2O ઇટ્સ ગીવ HNO2 મળશે આપણને. હાઇડ્રોજન અહીંયા 2 છે એટલે અહીં 2 કરવા પડશે. નાઇટ્રોજન 2 તો 2 નાઇટ્રોજન આવી ગયા, ઓક્સિજન 3 ને 1 4 એટલે કે 2 2 4 ઓક્સિજન આવી ગયા. એટલે અહીં આપણને શું મળ્યું? નાઇટ્રસ એસિડ. શું મળ્યું? ઓક્સો એસિડ તરીકે કયો ઓક્સો એસિડ મળ્યો આપણને? નાઇટ્રસ એસિડ. મિત્રો અહીંયા ખાસ અગત્યની વાત કે તમને પરીક્ષામાં પૂછે કે નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ કોણ? તો હવે વળી પ્રશ્ન એ થાય કે એનહાઇડ્રાઇડ એટલે શું? તો એનહાઇડ્રાઇડ એને કહેવાય કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફરીવાર, જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જે એસિડ મળે એ એસિડનો એનહાઇડ્રાઇડ એ ઓક્સાઇડ થયો. એટલે કે જે ઓક્સો એસિડ મેળવવા માટે જે ઓક્સાઇડ ઉપયોગમાં લેવામાં આવ્યો હોય એ ઓક્સાઇડને એનો એનહાઇડ્રાઇડ કહેવાય. તમને પરીક્ષામાં પૂછે કે નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ કોણ? તો કે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ લઈએ N2O5 પ્લસ H2O ઇટ્સ ગીવ. તો અહીંયા તમને મળશે નાઇટ્રિક એસિડ HNO3. જો હાઇડ્રોજન 2 છે એટલે કે 2 મોલ કરવા પડશે. 2 નાઇટ્રોજન તો કે 2 નાઇટ્રોજન, ઓક્સિજન 5 ને 1 6 એટલે કે 3 દુ 6 એટલે અહીંયા તમને શું મળ્યું? નાઇટ્રિક એસિડ. તો હવે તમને પરીક્ષામાં પૂછે કે આ નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ કોણ? તો કે કોણ થશે? તો કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો પરીક્ષામાં એ રીતના તમને પૂછે કે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રેટ અનુક્રમે જણાવો. તો નાઇટ્રસ એસિડનો N2O3, નાઇટ્રિક એસિડનો N2O5. પણ પરીક્ષામાં તમને એમ પૂછે કે નાઇટ્રસ અને નાઇટ્રિક બંને એસિડનો સામાન્ય એનહાઇડ્રેટ જણાવો. એટલે કે એક જ છે એવો કયો ઓક્સાઇડ કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે તમને બંને પ્રકારના એસિડ મળે. તો એ આપણે ઉદાહરણ જોઈએ તો કે એ ઓક્સાઇડ કયો? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. નાઇટ્રોજન ડાયોક્સાઇડની તમે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તમને ઇટ્સ ગીવ નાઇટ્રસ એસિડ HNO3 પ્લસ નાઇટ્રિક એસિડ HNO2 અને HNO3 મળશે. આ નાઇટ્રસ એસિડ અને આ નાઇટ્રિક એસિડ કોની પ્રક્રિયા કરી મિત્રો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સંતુલિત કરીએ આપણે તો હાઇડ્રોજન 2 છે તો 2 હાઇડ્રોજન આવી ગયા. નાઇટ્રોજન 1 ને 1 2 છે તો અહીં 2 મોલ લેવા પડશે. ઓક્સિજન 2 2 4 4 ને 1 5 અહીંયા 2 2 ને 3 5. તો આપણે એવું કહી શકીએ કે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ આ બંનેનો એક જ સામાન્ય એનહાઇડ્રેટ કયો? તો કે કોણ આવશે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવશે. એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન કે નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરો એટલે બંને પ્રકારના ઓક્સો એસિડ મળે. કયા કયા બંને પ્રકારના ઓક્સો એસિડ મળે? તો કે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. તો આ આપણે વાત કરી નાઇટ્રોજનના ઓક્સાઇડની, એકવાર તમે જોઈ લો. પછી આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડની વાત કરીએ. ઓકે, ત્યારબાદ ફોસ્ફરસના ઓક્સો એસિડ આપણે જોઈએ. બીજું તત્વ ફોસ્ફરસ ના ઓક્સાઇડ ના ગુણધર્મ અથવા એના ઓક્સો એસિડ એવું પણ તમે એ ટોપિકનું નામ આપી શકો. તો કે ફોસ્ફરસના મુખ્ય 2 ઓક્સાઇડ કે જે વારંવાર પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કયા કયા ઓક્સાઇડ? તો કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. તો એની આપણે પ્રક્રિયા જોઈએ કે ભાઈ
O3 અને P2O5 એટલે કે બંને દ્વિઆણીય હોવાથી એને આપણે P4O6 અને P4O10 લખી શકીએ. તો ફોસ્ફરસ આ અધાતુ હોવાથી આ બંને ઓક્સાઇડ છે એ એસિડિક હશે. પણ કયો વધુ એસિડિક હશે? તો કે ઓક્સિડેશન અવસ્થા વધુ. એમ એસિડિક વલણ કેવું? વધુ. આમાં +3 ઓક્સિડેશન અવસ્થા છે, આમાં +5 ઓક્સિડેશન અવસ્થા છે. તો ઓક્સિડેશન અવસ્થા વધુ કોની છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની. તો એ વધુ એસિડિક હશે. તો એનો ક્રમ આપણે લખી શકીએ કે P4O6 P4O10. તો આ એનો એસિડિકતાનો ક્રમ થયો. આ પણ એસિડિક છે એટલે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરી અને ઓક્સો એસિડ આપશે એટલે કે એસિડિક દ્રાવણ આપશે. તો એ પ્રક્રિયા આપણે જોઈએ કે P4O6 H2O it's give H3PO3 phosphorus acid. કયો એસિડ મળ્યો? ફોસ્ફરસ એસિડ. પ્રક્રિયાને સંતુલિત કરીએ મિત્રો તો ફોસ્ફરસ અહીંયા 4 છે એટલે અહીંયા આપણે 4 કરવા પડે. હાઇડ્રોજન 4 તેરી 12 છે એટલે અહીંયા આપણે 6 કરવા પડે. એટલે ઓક્સિજન 6 અહીંયા 12 થયા એટલે 4 તેરી 12 ઓક્સિજન થઈ ગયા. તો હવે આપણે એવું કહી શકીએ કે ફોસ્ફરસ એસિડનો એનહાઇડ્રેટ કયો? તો કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. એવી જ રીતના ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની વાત કરીએ આપણે એની પણ પાણી સાથે પ્રક્રિયા કરીએ. P4O10 H2O it's give H3PO4 ફોસ્ફોરિક એસિડ મળશે. કયો એસિડ મળ્યો? ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ. તો અહીંયા પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ કે ભાઈ ફોસ્ફરસ 4 છે એટલે અહીંયા આપણે 4 કરવા પડશે. હાઇડ્રોજન 4 તેરી 12 છે એટલે 6 કરવા પડશે. એટલે ઓક્સિજન 10 અહીંયા અને 6 અહીંયા 16 એટલે ચોકે 16. તો અહીં તમે પણ કહી શકો કે ફોસ્ફોરિક એસિડનો એનહાઇડ્રેટ કયો? તો કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. કારણ કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે આપણને શું મળ્યું? ફોસ્ફોરિક એસિડ. એટલે એને આપણે એનો એનહાઇડ્રાઇડ કહી શકીએ. એવી જ રીતના ફોસ્ફરસ એસિડનો એનહાઇડ્રેટ કયો? તો કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. તો મિત્રો આ આપણે વાત કરી ફોસ્ફરસના ઓક્સો એસિડ. આની સિવાયના ઘણા ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એ જોવા મળે. એ આપણે આગળ ફોસ્ફરસના સંયોજન જોઈશું ત્યારે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો એકવાર તમે ફોસ્ફરસના ઓક્સો એસિડ જોઈ શકો. આમાંથી નીટમાં એક પ્રશ્ન પૂછાયેલો છે કે તમે ઘરેથી સોલ્યુશન થાય તો ટ્રાય કરજો. બાકી કાલે હું સોલ્યુશન તમને કરાવીશ આની પછીના લેક્ચરમાં. પ્રશ્ન એવો પૂછાનો હતો કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં અનુક્રમે ઓક્સિજન સેતુબંધ અને સિગ્મા બંધની સંખ્યા ખાલી જગ્યા છે અથવા તો જણાવો. કોઈ પણ રીતે ફેરવીને તમને પ્રશ્ન જુદા જુદા મટીરિયલમાં છે એ હોઈ શકે અને તમે એનું સોલ્યુશન છે એ ઘરેથી કરતા આવજો. અને ન આવડે તો આપણે એની પછીના લેક્ચરમાં છે એ આ પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. ત્યારબાદ આપણે આર્સેનિક અને એન્ટિમનીના ઓક્સાઇડની વાત કરીએ. પ્રશ્ન છે એ તમે તમારી નોટબુકમાં લખી નાખજો. આર્સેનિક અને એન્ટિમનીના ઓક્સાઇડ તો આર્સેનિક અને એન્ટિમનીના ઓક્સાઇડ છે બે પ્રકારના બને. કયા કયા? બે પ્રકાર, 3 પ્રકારના બને. પણ આપણે અહીંયા કોઈ પણ એક પ્રકારનું લઈને ડિટેલમાં અભ્યાસ કરશું કે AS2 લઈશું આપણે. પેલા 2 લઈએ. 2O3 દ્વિઆણીય હોવાથી એને AS4O6 આ રીતના લખી શકાય. એવી જ રીતના એન્ટિમનીના ઓક્સાઇડ છે એ Sb2O3 અથવા તો Sb2O4
Sb2O5 ટ્રાયોક્સાઇડ, ટેટ્રોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બધા જ પ્રકારના ઓક્સાઇડ બનાવે. હવે આ બંને પ્રકારના ઓક્સાઇડ છે એ મિત્રો ઉભય ગુણધર્મી છે. હવે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ હશે તો એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરશે, કારણ કે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એને જ કહેવાય જે એસિડ અને બેઝ બંને વલણ ધરાવે અને બંને સાથે પ્રક્રિયા આપે. તો આપણે એકની પ્રક્રિયા જોઈએ આર્સેનિક વાળી, કે ભાઈ આર્સેનિકના ઓક્સાઇડ છે એની આપણે પ્રક્રિયા લઈએ એસિડ અને બેઝ સાથે. તો AS4O6 ટ્રાયોક્સાઇડ લઈએ, એની પહેલા આપણે એસિડ સાથે પ્રક્રિયા જોઈએ HCl. ઇટ્સ ગીવ અહીંયા તમને મળશે આર્સેનિક ટ્રાઇક્લોરાઇડ, કારણ કે એમાં +3 ઓક્સિડેશન અવસ્થા છે. હવે આર્સેનિક ક્ષાર છે એટલે અહીં તમારે ક્ષાર કરવા પડશે. ક્લોરીન ક્ષાર તેરી 12 છે એટલે અહીં તમારે 12 કરવા પડશે. હવે મિત્રો વધ્યું શું તો કે 12 હાઇડ્રોજન વિધા અને 6 ઓક્સિજન વિધા, એટલે અહીં શું થશે 6H2O. એનો મતલબ આર્સેનિક ટ્રાયોક્સાઇડ છે એસિડ સાથે પ્રક્રિયા આપે છે. એવી જ રીતના એની બેઝ સાથે પ્રક્રિયા જોઈએ કે AS4O6 બેઝ તરીકે આપણે લઈએ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા આપણે એસિડ લીધું, અહીંયા આપણે બેઝ લીધું. તો બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે દ્વિધાત્વીય ઓક્સાઇડ મેળવે. દ્વિધાત્વીય એટલે કે બે ધાતુ હોય, બે કઈ કઈ તો કે એક સોડિયમ છે અને બીજી આર્સેનિક છે, એટલે આપણને અહીં મળશે Na3AS. એ જો મિત્રો આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા +3 છે અને સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 છે, પણ સોડિયમ 3 છે એટલે કે 3 +1 +1 +1 આવું થશે. એટલે કે આ બંને ધાતુ થઈને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે તો કે 3 અને 3 6 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે કે એક આ ઓક્સિજન જોડાય તો એક ઓક્સિજન 2 મેળવે, તો કેટલા ઓક્સિજન 6 મેળવે તો કે 3 ઓક્સિજન. એટલે સોડિયમ આર્સેનોઇડ આપણને અહીંયા મળ્યું, સોડિયમ આર્સેનોઇડ અથવા સોડિયમ આર્સેનાઇડ પણ તમે એને કહી શકો. હવે સોડિયમ આપણે અહીંયા 3 છે એટલે અહીંયા આપણે 3 મોલ કરવા પડશે. હાઇડ્રોજન આર્સેનિક અહીંયા ક્ષાર છે એટલે આપણે અહીં ક્ષાર કરવા પડશે. તો સોડિયમ ક્ષાર તરી 12 છે એટલે આપણે 12 NaOH ના 12 મોલ લેવા પડશે. તો હવે તમે જો હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે 12 એટલે કે 6H2 થશે. અહીં ઓક્સિજન કેટલા આવ્યા 4 તરી 12, અહીંયા છે કેટલા ટોટલ તો કે 12 અહીંયા અને 6 અહીંયા એટલે 18 છે. તમારી ઉપયોગમાં 12 લેવાઈ ગયા એટલે 6 વિધા એટલે 6H2. એટલે આવી જ રીતના એન્ટીમનીના ઓક્સાઇડ પણ સેમ પ્રક્રિયા આપે. એટલે કે આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોવાથી એ એસિડ અને બેઝ એમ બંને સાથે એ પ્રક્રિયા આપે છે અને તો જ એને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહી શકાય. અને છેલ્લી વાત આપણે કરીએ બિસ્મથના ઓક્સાઇડની, કારણ કે બિસ્મથના ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક છે એટલે એ એસિડ સાથે પ્રક્રિયા આપશે, અથવા એમ પણ કહી શકીએ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝિક દ્રાવણ આપે. બિસ્મથના ઓક્સાઇડ તો બિસ્મથના ઓક્સાઇડ તરીકે આપણે બિસ્મથ ટ્રાયોક્સાઇડ લઈએ અને બિસ્મથ ટ્રાયોક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરીએ કે ભાઈ Bi2O3 ટોટલ બનાવે 4 પ્રકારના, Bi2O4 અને Bi2O5. એમાં વધુ સ્થાયી છે કારણ કે +3 ઓક્સિડેશન અવસ્થા બિસ્મથની વધુ સ્થાયી છે ને, પણ એસિડિકતાનો ક્રમ તો કે ઓક્સિડેશન અવસ્થા વધે એમ એસિડિક વલણ વધે. પેન્ટોક્સાઇડમાં વધુ ઓક્સિડેશન અવસ્થા છે એટલે વધુ એસિડિક હશે. તો એ બેઝિક ગુણધર્મ ધરાવતું હોવાથી એને આપણે એસિડ સાથે પ્રક્રિયા જોઈએ કે Bi2O3 + HCl એસિડ સાથે પ્રક્રિયા જોઈએ કારણ કે પોતે બેઝિક છે. એટલે BiCl3 બિસ્મથ ક્લોરાઇડ મળશે. બિસ્મથ 2 છે એટલે આપણે 2 મોલ કરવા પડશે, એટલે કે 3 દુ 6 ક્લોરીન એટલે કે 6 હાઇડ્રોક્લોરિક એસિડના મોલ લેવા પડશે. 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન એટલે કે 3H2O. તો મિત્રો અહીંયા આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ઓક્સાઇડ છે એ આપણો અહીં ટોપિક પૂર્ણ થાય છે.
આવતીકાલના લેક્ચરમાં એટલે કે આગળના લેક્ચરની અંદર આપણે 2 ગુણધર્મો હજી બાકી છે. સમૂહ 15ના તત્વોની હેલોજન સાથેની પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા, અને ખૂબ જ અગત્યનો ટોપિક હેલોજન વાળો એ આપણે કાલે જોઈશું. નમસ્તે.